ગોયલની ટીમને રિક્વેસ્ટ છે કે જે સર્વ ફિલ્ડરને ઓળખતા હોય એક ફિલ્ડરને અહીંયા કોઈ તમારી ટીમ તરફથી મોકલો અને જક્કાસ જાદવની ટીમને રિક્વેસ્ટ છે કે એમનો એક ફિલ્ડર અહીંયા મોકલે. જક્કાસ જાદવ તરફથી નિખિલભાઈ અને હર્ષભાઈ બેટિંગ માટે ઉતર્યા ઓપનિંગ કરી રહ્યા છે. જક્કાસ જાદવ તરફથી गोयल तरफ थी बॉलर जक्का जादव और ये हम क्या देख रहे हैं निखिल भाई आते ही अपना पर्चा दिखाना शुरू कर दिया है. पहला ज बॉल में बाउंड्री. जक्कास जादव फूल फॉर्म में છે આજે. ગોહિલની ફિલ્ડિંગ ખૂબ સુંદર. બાઉન્ડ્રી રોકી છે અહીંયા. જેટલા રન આપણે રોકશો એટલી આપણી ટીમ જીતની નજદીક થશે. સ્ટ્રાઇક પર આવ્યા છે હવે હર્ષભાઈ જક્કાસ જાદવ તરફથી. ઓ અને આ છે ખૂબ અતિ સુંદર ફિલ્ડિંગ. બફલ થઈ રહ્યા છે અહીંયા. એક બોલ ને એક રન સ્ટ્રાઇક રોટેટ કરી હર્ષભાઈએ અને આ જ બતાડવામાં આવે છે કે આપ જો તમે 4-6 ન મારી શકતા હો તો આપણે સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. જક્કાસ જાદવ તરફથી આપણને એ જ જોવા મળી રહ્યું છે અહીંયા. 4 બોલ ને 8 રન થયા છે. 5 બોલ ને 8 રન. 5 બોલ ને 8 રન. દીપકભાઈની આ છેલ્લી બોલ લાસ્ટ બોલ છે ફર્સ્ટ ઓવરનો. ગોહિલ તરફથી બોલિંગ કરી રહ્યા છે. ઓપનિંગ બોલિંગ કરી છે. और ये दिखाता है खूब सुंदर फील्डिंग અહીંયા પરચો દેખાઈ રહ્યો છે ગોહિલ તરફથી. 1 ઓવર ને 9 રન થયા છે. નિખિલભાઈ સ્ટ્રાઇક ઉપર. ઓવર થઈ ચૂકી છે અહીંયા. હવે બોલિંગમાં આવી રહ્યા છે. આજે હવે જેવી રીતના વર્લ્ડ કપમાં આપણને મુકેશભાઈ ગોહિલ પરિવાર તરફથી બોલિંગમાં આવ્યા છે અને ખૂબ સુંદર બોલિંગ કરી છે અહીંયા. બેટ્સમેન અહીંયા મિસ થયા નિખિલભાઈ. बॉल समझी ना शईका. હવે તૈયાર છે. मैं भी हूं और ये दिखा दिया निखिल भाई ये कि अगर आप भी बॉलर है तो मैं भी बैट्समैन हूं. गैप में 4 रन. फर्स्ट बॉल मिस. सेकंड बॉल में 4. टोटल स्कोर 1 ओवर ने 2 બોલ 13 રન થઈ ચૂક્યા છે જક્કાસ જાદવના. અને અહીંયા ફિલ્ડિંગમાં આપણે થોડું રોટેશન જોઈ રહ્યા છીએ. અને આ ખૂબ સુંદર બાઉન્ડ્રી રોકી છે પણ 2 રન નહીં રોકી શકે. 2 રન ન રોકી શક્યા. પણ ગોયલ પરિવારની ફિલ્ડિંગ ખૂબ સારી. જક્કાસ જાદવ 4 રનની જગ્યાએ 2 રનમાં સંતોષ કરવો પડશે. મુકેશભાઈ બોલિંગ કરી રહ્યા છે અને આ સિંગલ લીધો છે એમણે. જેવી રીતના આપણે ક્રિકેટમાં આપણે જોઈએ છે કે આપણે લૂઝ બોલમાં આપણે વેઇટ કરીએ છીએ કે લૂઝ બોલ મળે કે હું બાઉન્ડ્રી મારું. એવી રીતના અહીંયા બંને બેટ્સમેનનું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે કે મને લૂઝ બોલ મળશે તો મારા સ્પોટ પર જે બોલ મળશે તો હું મારી લઈશ. હર્ષભાઈ સ્ટ્રાઇક રોટેટ કરી. લેગ બાયમાં રન મળ્યો છે. નિખિલભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. લાસ્ટ બોલ છે. 17 રન. 1 ઓવર 5 બોલ ને 17 રન આવ્યા છે અહીંયા. અને અહીંયા આપણે बाउंड्री. नजर हटी दुर्घटना घटी. जैसे सबवे में से गाड़ी निकलती है वैसे यहाँ पे दोनों पैरों के बीच में से बॉल निकला है.
ગોહિલ પરિવાર તરફથી હવે પ્રકાશભાઈ બોલિંગ લઈને આવ્યા છે. થર્ડ ઓવર સ્ટાર્ટ થઈ છે અને અહીંયા ટેપ કર્યું છે અને અહીંયા બાઉન્ડ્રી. ફાઇન લેગમાં ખૂબ સારી બાઉન્ડ્રી મારી. અહીંયા બોલને ખાલી દિશા દેવાની હતી, સ્પીડ તો હતી જ. હર્ષભાઈ અહીંયા પોતાનું માઇન્ડ યુઝ કરતા જસ્ટ બાઉન્ડ્રીને કન્વર્ટ કરી નાખી. ટોટલ 2 ઓવર 1 બોલ ને 25 રન. અને અહીંયા જોઈ રહ્યા છે પ્રકાશભાઈ બીજો બોલ લઈને આવી રહ્યા છે. ઓ વ્હાઇટ નો ઈશારો અમ્પાયર તરફથી. વ્હાઇટ બોલ આવ્યો છે, વ્હાઇટ બોલ. સિંગલ થી સંતોષ કરવો પડશે અહીંયા. પ્રકાશભાઈ સિંગલ આપ્યો છે. હર્ષભાઈ સ્ટ્રાઇક રોટેટ કરી છે. નિખિલભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. જક્કાસ જાદવના. જક્કાસ જાદવ ઇઝ ઇન ફૂલ ફોર્મ. પણ ગોહિલ કહી રહ્યા છે કે હમ ભી કુછ કમ નહીં. પ્રકાશભાઈ વિકેટ અહીંયા કવર કરી રહી છે. મિડલ સ્ટમ્પ કાઢ્યું છે અહીંયા પ્રકાશભાઈ ગોહિલે. ત્રણ બોલ ને 27 રન થયા છે જક્કાસ જાદવના. પ્રકાશભાઈ બોલિંગ કરી રહ્યા છે. બેટિંગ પર આવ્યા છે હવે ભાવેશભાઈ જક્કાસ જાદવ તરફથી અને આવીને એમણે સ્ટ્રાઇક રોટેટ કરી છે. ગોહિલના ફિલ્ડર ફંબલ થઈ રહ્યા છે પણ એમણે કહી રહ્યા છે કે હમ ભી ટ્રાય કરતે રહેંગે. બે બોલ બાકી છે હવે પ્રકાશભાઈ અહીંયા. અને અહીંયા શું ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા પ્રકાશભાઈ તરફથી. ભાવેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ગોહિલ બ્રધર તરફથી ફિલ્ડિંગ ખૂબ સારી જોવા મળી રહી છે અને આપણે જોઈએ છે કે 2 રન કન્વર્ટ કરી લીધા. જ્યાં 1 રન જોઈતો હતો પણ ત્યાં 2 રન આપી દીધા છે ગોહિલ બ્રધર્સે. 2 ઓવર ને 31 3 ઓવર ને 31 રન થયા છે અહીંયા જક્કાસ જાદવના. 3 ઓવર ને 31 રન થયા છે જક્કાસ જાદવના. બોલિંગ લઈને આવ્યા છે હવે પ્રકાશભાઈ. અગેન પ્રકાશભાઈ ગોહિલ જે ખૂબ સિનિયર પ્લેયર છે. મિડ ડે રમી ચૂક્યા છે. લેધર બોલના પ્લેયર છે. એમણે પોતાનો એક્સપિરિયન્સ યુઝ કરતા મિડલ સ્ટમ્પ ઉડાડી દીધું છે અહીંયા. હર્ષભાઈ અહીંયા બોલ થયા છે. મિડલ સ્ટમ્પ ઉડ્યું છે અહીંયા. પ્રકાશભાઈ પોતાનો એક્સપિરિયન્સ યુઝ કરતા બોલિંગમાં બેટિંગમાં આવ્યા છે હવે દેવેન્દ્રભાઈ આવ્યા છે જક્કાસ જાદવ તરફથી. ઓ ને આ હિટ વિકેટ થઈ ગયા છે અહીંયા. 2 બોલ ને 2 રન. લક્ષ્મણ રેખા જે રહી આ તો એક કહીએ ને કે આ સુસાઇડ કહેવાય. સુસાઇડ. જ્યાં ટીમને તમારી ત્યાં ફક્ત સ્ટ્રાઇક રોટેટ કરવાની જરૂર હતી. તમારો એક સેટ બેટ્સમેન તમારી પાસે સ્ટ્રાઇક હતો. દેવેન્દ્રભાઈ આઉટ થઈ ગયા છે અને હવે બેટિંગમાં આવ્યા છે મેહુલભાઈ. એક મેહુલ અમારી પાસે બાજુમાં બેસ્યા છે અને બીજા ભાઈ આવ્યા છે મેહુલભાઈ જક્કાસ જાદવ તરફથી. અને આ પ્રકાશભાઈ 4 આવ્યો છે. ઝાલા બાપુ અને સિંગલ સુપર કિંગ ને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. ઓ મિસફિલ્ડ જે થઈ રહી છે, મિસફિલ્ડ ન થવી જોઈએ. આમાં તમારા ટીમના બોલર જે રહ્યા એમનું પણ મનોબળ તૂટે છે અને બાકી તમામ જે ફિલ્ડિંગ કરી રહ્યા છે પ્લેયર એ લોકોનું બી મનોબળ તૂટે છે. એક રન મહત્વનો હોય છે અહીંયા.
ઝાલા બાપુ અને સિંગલ સુપર કિંગ. અને અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી આપણને ગોયલ પરિવાર તરફથી. 40 રન થઈ ચૂક્યા છે. લાસ્ટ બોલ ટુ ગો. ઓ ને રન આઉટ. વ્હાઇટ બોલ. અમ્પાયર તરફથી વ્હાઇટ આપવામાં આવ્યો છે. વ્હાઇટમાં રનઆઉટ થયા છે. 41 રન. લાસ્ટ બોલ ટુ ગો. બેટિંગમાં આવ્યા છે હવે કુનાલભાઈ. ગોયલ પરિવાર કહે છે ફિલ્ડિંગ હમ ભી હે લગે. બધા પ્લેયર બાઉન્ડ્રી પર. જક્કા જાદવ રન લેવા તૈયાર. પ્રકાશભાઈ બોલિંગ માટે તૈયાર. અને અહીંયા આપણને જોશું કે એક સિંગલ. આઉટ. $43 42 થયા છે જક્કા જાદવના. 43 ટુ વિન છે ગોહિલ પરિવારને. સિંગલ સુપર કિંગ ની ટીમ ટોસ જીતી ગઈ છે અને બેટિંગનો નિર્ણય લીધો છે. ઝાલા પરિવાર ફિલ્ડિંગ કરશે. જક્કા જાદવની ટીમની વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આપ ફિલ્ડિંગ લગાડો. ગોયલ પરિવારના ટીમને વિનંતી છે કે પોતાના બેટ્સમેનને ઓપનર બેટ્સમેનને બેટિંગ માટે મોકલો. જક્કા જાદવે બનાવ્યા છે 42 રન. 43 રન જોતવા છે ગોયલ પરિવારને જીતવા માટે. બેટિંગ માટે અનુભવી સિનિયર લેધર બોલ રમેલા પ્રકાશભાઈ બોલને તપાસતા. બેટમાં બોલ લાગે છે ને એ ચેક કરતા. પ્રકાશભાઈ ગોહિલ બેટિંગ કરવા માટે ઉતર્યા છે. એમનો સાથ દેશે કરણભાઈ. અને જક્કા જાદવ તરફથી બોલિંગ કરી રહ્યા છે અહીંયા નિખિલભાઈ. કરણભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. નિખિલભાઈ બોલિંગ કરી રહ્યા છે. બીજો બોલ નાખી રહ્યા છે અને આ ખૂબ સુંદર બોલ અને ખૂબ સુંદર વિકેટ કીપિંગ. જેટલી સારી બોલિંગ એટલી સારી ફિલ્ડિંગ. અને કીપર કાફી ખુશ છે અહીંયા ભાવેશભાઈ. ઓ निखिल भाई बताइडू भाई हमको मारने जाओगे तो हम भी कुछ कम नहीं है. बोल्ड करी नहीं खा. चारों खाने चित हो गए यहाँ पे. જેવી રીતના કહીએ આજનો ચાંદલિયો એવી રીતના આજનો દિવસ છે નિખિલનો. सिक्स तो होता नहीं है लेकिन सिक्स मारने के चक्कर में 2 બોલ ને 2 વિકેટ. નિખિલભાઈ જેવી રીતના કીધું કે આજનો ચાંદલિયો ને આજનો નિખિલભાઈનું પરફોર્મન્સ. 2 બોલ ને 2 વિકેટ. હેટ્રિકના પૂરા ચાન્સ છે. જક્કા ગોહિલ પરિવારને અહીંયા હવે હેટ્રિક રોકવી પડશે અથવા તો હેટ્રિક મળશે. મુકેશભાઈ આવ્યા છે બેટિંગમાં. ગોહિલ પરિવાર તરફથી મુકેશભાઈ આવ્યા છે અને નિખિલભાઈ અહીંયા છે હેટ્રિક બોલ ઉપર. અને ઓ આ વ્હાઇટ બોલનો ઈશારો એમ્પાયર તરફથી. ચાર બોલ ને 2 રન 2 વિકેટ.
ઓ અને આ સિંગલ ચોરાયો છે અહીંયા. कोई वांधो नहीं. जक्का जादव के हम भी है जोश में, स्कोर भी है होश में. हमारे डीजे कहाँ गए? डीजे ફાઇન લેગમાં સુંદર સ્વીપ કર્યું છે. એક ઓવર ને 4 રન ને 2 વિકેટ. જક્કા જાદવના ગોહિલ પરિવારના હવે બેટિંગ પર આવ્યા છે પ્રકાશભાઈ. બોલિંગ માટે જક્કા જાદવ તરફથી આવ્યા છે દેવેન્દ્રભાઈ. સિંગલ સુપર કિંગની ટીમ તૈયાર છે. हम भी है जोश में. અને અહીંયા જક્કા જાદવ તરફથી ખૂબ સુંદર ફિલ્ડિંગ કરવામાં આવી રહ્યા છે. કોઈ મિસફિલ્ડ અત્યાર સુધી આ ઇનિંગમાં જોવા નથી મળી. અને આ આપણે અહીંયા જોશું. ફિલ્ડર એવું લાગે છે બધા જક્કા જાદવના એમ જ કહી રહ્યા છે કે બોલ આને દો, મેં ઇધર ખડા હું. અને આ પ્રકાશભાઈ અશોકભાઈ પોતાના બોલરને જોતા ને વિકેટ કીપરને જોતા, ભાઈ બોલ સ્ટમ્પ પર નાખો. સ્ટમ્પ પર, સ્ટમ્પની બહાર જશે તો વાઇડ જશે, બાઉન્ડ્રી જશે. દેવેન્દ્રભાઈ અને આ વખાણેલી ખીચડી દાંતે ના ચોટે. જક્કા જાદવના પ્લેયર ફ્રસ્ટ્રેશન. કુનાલભાઈ બાઉન્ડ્રી અહીંયા છોડી છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયા અહીંયા. એક બોલ 5 રન ને 10 રન. એક ઓવર 5 બોલ ને 10 રન, 14 રન. 14. 2 વિકેટ થઈ ચૂકી છે અહીંયા. પ્રકાશભાઈ ગોહિલ અનુભવી ખેલાડી. અને અહીંયા અનુભવ આને જ કહેવાય કે એમને ખબર હોય છે કે મારે ક્યારે કયો શોટ મારવાનો છે. બે ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે ગોહિલ પરિવારના. પ્રકાશભાઈ ગોહિલ હજી બી સ્ટ્રાઇક ઉપર છે. અનુભવી બેટ્સમેન મુકેશભાઈ એમનો સાથ આપી રહ્યા છે. જક્કા જાદવ તરફથી હવે બોલર આવી રહ્યા છે હર્ષભાઈ. હર્ષભાઈ જાદવ આવી રહ્યા છે બોલિંગ કરવા માટે. ત્રીસરી ઓવર લઈને આવી રહ્યા છે. ટોટલ સ્કોર અત્યાર સુધી થઈ ચૂક્યો છે 18 રન થઈ ચૂક્યા છે અત્યાર સુધી ગોહિલ પરિવારના. 2 ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે અહીંયા. એક સિંગલ લીધો છે. 2 બોલ 1 રન. 1 બોલ અને અહીંયા બાઉન્ડ્રી. અનુભવ, એક્સપિરિયન્સ ની સાથે પ્રકાશભાઈ ગોહિલ રમી રહ્યા છે કે એમને હવે ખબર પડી ગઈ છે કે મારે હવે મારી ટીમને જીતાડવાનું છે. આઈ હેવ ટુ ચેન્જ ધ ગિયર. આ એમણે સિંગલ ચોરાવ પણ એમણે કહ્યું मैं हूं ना, जहां पे सिंगल से रन क्यों लेना जहां पे मैं बाउंड्री मार रहा हूं. 23 રન થઈ ચૂક્યા છે ગોહિલ પરિવાર. 23 રન થઈ ચૂક્યા છે અહીંયા. सिंगल લઈને 24 रन. 24 रन. जक्का जादव की फील्डिंग भी जबरदस्त. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે જક્કા જાદવ તરફથી. જેવું એમનું નામ છે એવું એમનું કામ છે. જૈસા કામ વૈસા નામ, જૈસા નામ વૈસા કામ જક્કા જાદવ તરફથી આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને પ્રકાશભાઈ ગોહિલ એમને બી બતાડી રહ્યા છે जैसे सूर्य चमकता है प्रकाश देता है वैसे मैं भी अपनी टीम को प्रकाश दिखाऊंगा.
26 રન થયા છે. 26 રન. 6 બોલ ને 17 રન જોતવા છે ગોહિલ પરિવારને જીતવા માટે. એમના અનુભવી બેટ્સમેન પ્રકાશભાઈ ગોહિલ સ્ટ્રાઇક ઉપર છે. જક્કા જાદવ તરફથી હવે બોલિંગ માટે આવી રહ્યા છે હર્ષિતભાઈ જક્કા જાદવ તરફથી બોલિંગ પર આવી રહ્યા છે. 6 બોલ ને 17 રન જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે જેટલી પણ મેચો જોઈ છે કોઈ પણ ઇઝી મેચ આપણે નથી જોઈ કા. અત્યારે બી હોપ્સ છે ગોહિલ પરિવારને. જ્યાં સુધી फर्स्ट बॉल बाउंड्री. जब तक प्रकाश है, जब तक सूरज चांद रहेगा, प्रकाश तेरा नाम रहेगा. 5 બોલ ને 13 રન. પ્રકાશભાઈ કહી રહ્યા છે, જોઈ રહ્યા છે, અભી મેં હું. જેવી રીતના સચિન તેંડુલકર સ્ટ્રાઇક પર હોય છે ત્યાં સુધી ટીમને હોપ્સ હોય છે, એવી જ રીતના પ્રકાશભાઈ ને બી અહીંયા બાઉન્ડ્રી. નહીં બાઉન્ડ્રી નથી, અહીંયા બાઉન્ડ્રી નથી. અમ્પાયર કોલ ઇઝ લાસ્ટ ડિસિઝન. એમ્પાયર કોલ. વોટ્સ યોર કોલ અમ્પાયર? અમ્પાયર કોલ. અમ્પાયર કોલ. બંને ટીમોને રિક્વેસ્ટ છે કે કોઈ પણ ડિસિઝન માટે છે ને ગ્રાઉન્ડમાં ના જાય, કારણ કે અમ્પાયરને આપણે ત્યાં રાખ્યા છે. અમ્પાયર વી આર વેઇટિંગ ફોર યોર કોલ. હાઉ મચ બોલ? દોઢ બોલ આપવામાં આવ્યો છે. ઓહો, જક્કા જાદવ તરફથી જોવા મળી રહ્યું છે અહીંયા ફિલ્ડિંગનો ખૂબ સુંદર નજારો. પ્રકાશભાઈ 2 રન લીધા છે અહીંયા. એક રન આપ્યો છે અમ્પાયરે. અમ્પાયર કોલ ઇઝ લાસ્ટ ડિસિઝન. ત્રણ બોલ ને 12 રન જોઈએ છે હવે અહીંયા. પ્રકાશભાઈ સ્ટ્રાઇક ઉપર છે. હર્ષિતભાઈ બોલિંગ કરી રહ્યા છે હવે. અને આ ખૂબ સુંદર ગેપમાં પ્રકાશભાઈ બાઉન્ડ્રી મારી છે અહીંયા. 2 બોલ ને 8 રન જોઈએ છે ગોહિલ પરિવારને જીતવા માટે. જક્કા જાદવ ના બોલર પ્રેશરમાં આવી ગયા છે. હર્ષિતભાઈ 2 બોલ ને 8 રન જોતવા છે હવે જીતવા માટે ગોહિલ પરિવારને. પ્રકાશભાઈ હજી પણ સ્ટ્રાઇક ઉપર છે. ઓપનર બેટ્સમેન ઉતર્યા છે, અનુભવ એમનો કામ લાગી રહ્યો છે અહીંયા ગોહિલ પરિવારને. અને અહીંયા આપણે સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ થઈ છે. લાસ્ટ બોલ. 1 બોલ ને 7 રન. કોઈ ભૂલ ચૂક અહીંયા બોલર તરફથી ના થશે તો ગોહિલ પરિવારને જક્કા જાદવ અને આ 5 જક્કા જાદવને હાર્દિક અભિનંદન ટીમ જીતવા માટે. ગોહિલ પરિવાર પ્રકાશભાઈ અંત સુધી રહીને પોતાની ટીમને જીતાડવા માટે પૂરો પ્રયાસ કર્યો છે અહીંયા. હેલો, મેન ઓફ ધ મેચ નિખિલ જાદવ.
નિખિલ જાદવ પ્લીઝ 17 રન અને 2 સફળતાઓ અર્જિત કરી. નિખિલ જાદવ તમારે સેલ્ફી પોઈન્ટ પાસે આવવાનું છે અને તમારું મેન ઓફ ધ મેચનો ખિતાબ તમારે લેવાનો છે. મનીષ મકવાણા જ્યાં કાંઈ હોય મંચ પાસે આવી જાય. મનીષ મકવાણા પ્લીઝ જ્યાં પણ હો તમે મંચ પાસે આવી જશો.
એક ઓવર ને 3 બોલ. થ્રી બોલ્સ. 11 રન. એક ઓવર 3 બોલ ને 11 રન. સિંગલ સુપર કિંગ વર્સેસ ઝાલા બાપુ. બેટ્સમેન સનીએ સ્ટ્રાઇક રોટેટ કરી છે. રોશનભાઈ સિંગલ, અનુભવી લેધર બોલના ખેલાડી. રોશનભાઈ સિંગલ, કેપ્ટન સિંગલ સુપર કિંગના. સ્ટ્રાઇક રોટેટ કરી છે. બે ઓવર ને 13 રન થયા છે અહીંયા સિંગલ સુપર કિંગના. ઝાલા બાપુ ફિલ્ડિંગમાં બદલાવ કરતા. ઝાલા બાપુ તરફથી ત્રીસરી ઓવર લઈને આવી રહ્યા છે જિલેશભાઈ. અને અહીંયા ઝાલા બાપુના ફિલ્ડર ડરાવી રહ્યા છે બેટ્સમેનને. રોશનભાઈ સ્ટ્રાઇક રોટેટ કરી છે. સનીભાઈ, અહીંયા સનીભાઈ પણ સમજી ચૂક્યા છે કે અમારી ટીમને જો કદાચ હવે અમારે હાઈ સ્કોરિંગ મેચ કરવી હશે તો જેટલી બને એટલી સ્ટ્રાઇક મારે રોશનભાઈને આપવી પડશે. ઝાલા બાપુની ફિલ્ડિંગ પણ જે છે એ બાપુઓ જેવી છે, એકદમ જોરદાર. અને અહીંયા સિંગલ જ આવ્યા છે અત્યાર સુધી. સિંગલ જે રહ્યા એ લોકો સિંગલ જ લઈ રહ્યા છે. બાઉન્ડ્રીની આશા છે હવે રોશનભાઈ તરફથી. અને જેવી રીતના નામ છે એવી રીતના અજયભાઈની અહીંયા ચુસ્ત દુરુસ્ત એકદમ ફિલ્ડિંગ અહીંયા ઝાલા બાપુ તરફથી. ખૂબ સારો પ્રયત્ન હતો રોશનભાઈ તરફથી. સનીભાઈ સ્ટ્રાઇક ઉપર છે અને અહીંયા ફરીથી સિંગલ આવ્યો છે. 3 ઓવર ને 19 રન થઈ ચૂક્યા છે અહીંયા. સિંગલ જ આપ્યા છે થર્ડ ઓવરમાં. લાસ્ટ ઓવર ટુ ગો. ઝાલા બાપુ તરફથી હવે બોલિંગ માટે આવી રહ્યા છે દીપકભાઈ, કેપ્ટન ઓફ ધ ઝાલાવાડ. ઝાલા બાપુ તરફથી કેપ્ટન આવી રહ્યા છે. સ્ટ્રાઇક પર છે સનીભાઈ અને સનીભાઈ પણ બતાડી દીધું हम भी बाउंड्री मार सकते हैं. દીપકભાઈ બીજો બોલ લઈને આવી રહ્યા છે અને આ સિંગલ લીધો છે. સ્ટ્રાઇક રોટેટ કરી સનીભાઈએ. હવે ફરીથી સ્ટ્રાઇક ઉપર આવ્યા છે રોશનભાઈ. 24 રન થઈ ચૂક્યા છે અને ફરીથી સિંગલ. રોશનભાઈ ફરીથી સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરીને સનીભાઈને આપી છે. સનીભાઈ ફોર્મમાં છે, બાઉન્ડ્રી મારી. રોશનભાઈ સમજી ગયા છે કે હવે એને આપવી પડશે. બસ જોઈ રીતના ખૂબ સુંદર ફિલ્ડિંગ અહીંયા ઝાલા બાપુ તરફથી. 2 રન આવી ચૂક્યા છે. 27 રન થઈ ચૂક્યા છે. 2 બોલ ટુ ગો અને આ આઉટ આપવામાં આવ્યું છે. હવે એક લાસ્ટ બોલ બાકી છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સ્ટ્રાઇક ઉપર બેટિંગ માટે આવ્યા છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સિંગલ.
27 રન થઈ ચૂક્યા છે. 27 રન. ઝાલા બાપુની અહીંયા ફિલ્ડિંગ ખૂબ સુંદર રહી છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સિંગલ આવ્યા છે. લાસ્ટ બોલ છે. પ્રશાંતભાઈ સિંગલ સ્ટ્રાઇક ઉપર છે અને સિંગલ લીધો છે. ઝાલા બાપુની ખૂબ સુંદર ફિલ્ડિંગ રહી છે અહીંયા. 4 ઓવર ને રિવ્યુમાં ટાઈમ લાગતો. અમારા થર્ડ અમ્પાયર ચેક કરી રહ્યા છે. લાસ્ટ બોલ. આઉટ છે. આઉટ છે. 28 રન થયા છે. 29 રન ટુ વિન. ઝાલા બાપુએ 29 રન બનાવીને અહીંયા સિંગલ પરિવાર સામે જીતવાનું છે. આપ સર્વને વિનંતી છે, અહીંયા હજી પીઝાના કાઉન્ટર, વડાપાવના કાઉન્ટર અહીંયા ચાલુ છે હજી. $29 runs to win. ઝાલા બાપુને ઝાલા બાપુના એક પ્લેયરને વિનંતી છે કે અહીંયા આવે. સિંગલ પરિવાર તરફથી પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. ફર્સ્ટ બોલ બાઉન્ડ્રી. બોલર નેમ સની છે. સિંગલ પરિવાર તરફથી ફર્સ્ટ બોલમાં ફર્સ્ટ બાઉન્ડ્રી આવી છે ઝાલા બાપુને. કૃણાલભાઈએ મારી છે ફર્સ્ટ બોલમાં બાઉન્ડ્રી. બે બોલ ને 5 રન. સનીભાઈ 2 બોલ ને 5 રન. ફિલ્ડિંગમાં અહીંયા ચેન્જ. સ્ટ્રાઇક પર પ્રતિકભાઈ છે. 3 બોલ ને 6 રન. અતિ સુંદર અને અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા સિંગલ પરિવાર તરફથી આપણને જોવા મળી રહી છે. સનીભાઈ બી એકદમ ચુસ્ત દુરુસ્ત બોલિંગ નાખી રહ્યા છે અહીંયા. રોશનભાઈ બેટ્સમેનની એકદમ નજદીક ઊભા છે.
બેટ્સમેન ઉપર પ્રેશર જનરેટ કરવા માટે. અને અહીંયા આપણે જોઈ શકીએ છે પ્રશાંતભાઈ સિંગલે ખૂબ સારી બાઉન્ડ્રી રોકી છે અહીંયા. 1 ઓવર ને 9 રન. ઝાલા બાપુના 1 ઓવર ને 9 રન. सो अभी हमारे साथ जुड़ चुके हैं अदी भाई सापरिया. अदी, मैं आपसे पूछना चाहता हूँ सुबह से लेके अभी तक का आपका एक्सपीरियंस कैसा रहा, मैचेस वगैरह जो हुई है. અને इस बीच બાઉન્ડ્રી આવી છે, ફિલ્ડર નજદીક ઊભા છે, 13 રન થઈ ચૂક્યા છે. 1 ઓવર 1 બોલ 13 રન. કૃણાલે બાઉન્ડ્રી મારી છે અને ફરીથી અહીંયા મિસ ફિલ્ડ થઈ ચૂકી છે અહીંયા. 2 બોલ 2 બાઉન્ડ્રી. પ્રેશર ટોટલી આવતું સિંગલ પરિવાર ઉપર. પ્રેશર ક્રિએટ કરવા માટે સિંગલ પરિવારના પ્લેયર્સ આગળ ઊભા છે, બટ આ તો પ્રેશર રિવર્સ થઈ ગયું. વોટ ડુ યુ થિંક સર? રિવર્સ એટલા માટે કે કમ સ્કોર છે, સ્કોર જે કમ છે એટલા માટે થોડું પ્રેશર બિલ્ડ કરવું પડે. આઈ થિંક આદિ આપણને લાગે છે કે આ સૌથી ઇઝીએસ્ટ મેચ હશે કદાચ અત્યાર સુધીની સવારથી લઈને આપણે જે જોઈ છે. એબ્સોલ્યુટલી સર, તમારું કેવું એકદમ રાઈટ છે. ડિપેન્ડ્સ ઓન હવે આ દરમિયાન પ્લેયર પણ આઉટ. ઇઝી મેચ એમણે પણ ઇઝી લીધું અને ઇઝીમાં એમણે મારવા ગયા પલ્લુ સ્કૂપ, રિઝલ્ટેડ ઇન ધ વિકેટ. 2 ટુ ગો. સ્કોર અત્યાર સુધી થઈ ચૂક્યો છે 18 રન થઈ ચૂક્યા છે. જેટલો લો સ્કોરિંગ હોય છે તમે જોઈ લેજો ઇન્ડિયાની કોઈ પણ મેચ સૌથી વધારે ડિફિકલ્ટ લો સ્કોરિંગમાં થાય છે. પણ કદાચ તમારું ઓપનિંગ જો સારું થઈ જાય ને તો તમે ઇઝી વેમાં મેચ જીતી શકો છો. વોટ ડુ યુ થિંક આદિ? એબ્સોલ્યુટલી સર, તમે જેવું તે કીધું એવું 100% કરેક્ટ છે. અને સવારથી તમે મને એક્સપિરિયન્સ પૂછ્યો તો હું તો એમ જ કહીશ કે બિંગ એન આરપીએલ યુઆર ટીમ મેમ્બર, કે ઓડિયન્સ, ટીમ મેમ્બર્સ, ઇવન ધ લુઝિંગ ટીમ, વિનિંગ ટીમ અત્યાર સુધી ગ્રાઉન્ડ પર વેટ કરે છે. તો એ જ અમારા માટે એક રિયલ જેમ છે. આઈ મીન ટુ સે, એ જ અમારા માટે એક એપ્રિસિએશન છે. અને પ્લેયર્સ આર વિનિંગ. આજ બીજ વિકેટ, આજ બીજ વિકેટ. સી ધીસ ઇઝ ધ વે. કેમ જેના માટે રોશનભાઈ સિંગલ પ્રેશર બિલ્ડ કરવા માટે ઊભા હતા એમને ફાયદો થઈ ગયો. અહીંયા બેટ્સમેન પ્રેશરમાં આવીને ક્રીઝની બહાર નીકળી ગયા અને એ જ મોકે પે ચોકા મારના કોઈ રોશનભાઈ સે શીખે. ભલે એક બાઉન્ડ્રી ગઈ પણ કવર કરી લીધું એમણે વિકેટ લઈને રનઆઉટના તોર ઉપર. હવે બીજો બી ફિલ્ડર નજદીકમાં લગાડી દીધો છે. ખૂબ સરસ. અમ્પાયર ડિસિઝન, રાઈટ ડિસિઝન. અમ્પાયર ડિસિઝન ઇઝ રાઈટ ડિસિઝન. પ્લીઝ ઝાલા બાપુ એન્ડ સિંગલ પરિવારના પ્લેયરને વિનંતી છે કે ડોન્ટ આર્ગ્યુ વિથ અમ્પાયર. ડોન્ટ આર્ગ્યુ વિથ અમ્પાયર. યુ આર ઓન ટ્રેક, સો ડોન્ટ આર્ગ્યુ ઇટ. આરપીએલ યુવા ટીમે કાફી ખૂબ સરસ અહીંયા આયોજન કર્યું છે. સિંગલ પરિવાર તરફથી, સિંગલ સુપર કિંગ તરફથી પ્રશાંતભાઈ સિંગલ બોલિંગ માટે આવ્યા છે 3rd ઓવર લઈને. 2 ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે. અને અહીંયા ખૂબ ऑनलाइन बॉल હતો, फील्डिंग खूब सारी. सिंगल सुपर किंग के हम भी इतना जल्दी आपको जीतने नहीं देंगे. रोशन भाई still is there near the batsman. Oh, प्रशांत भाई सिंगल બેટ્સમેન ને કહે છે, લલચાવે છે.
मैं भी हूँ जोश में. સિંગલ ટીમના પ્લેયર પૂરી તરહથી Dot, પ્રેશર ball, બિલ્ડઅપ dot. કરતા બન્યો એકદમ બેટ્સમેનના એક્ઝેક્ટ સામે ઉઠા છે અને બેટ્સમેનનો ઓહો, જબરદસ્ત ફરીથી શોટ ફરીથી અને ઓવરથ્રોના આને કહીએ ને 4 કે રન. આ બેલ મુજે માર. કોઈ જરૂરત નથી થ્રો કરવા માટે. સિંગલ એક આવી જ રહ્યો તો એની જગ્યાએ તમે 3 અતિરિક્ત રન આપી દીધા છે. અહીંયા 3 એક્સ્ટ્રા રન આપી દીધા. એકની જગ્યાએ 4 રન તમારા ગયા. હોશમાં જોશ નો ખો પ્લેયરને હોશમાં જોશ નો ખો. જોશમાં હોશ ના ખોવો જોઈએ. ત્રેવીસ રન અને આ બાઉન્ડ્રી. સી આને કહેવાય એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ઝાલા બાપુ તરફથી. 28 રન થઈ ચૂક્યા છે અને આ ફરીથી સિંગલ અને આ બાઉન્ડ્રી. લગાતાર 3 બોલ પર 3 બાઉન્ડરી ઝાલા મારતા બાપુ हुआ 3 બાઉન્ડ્રી. ઝાલા બાપુના બાપુને players. કોંગ્રેચ્યુલેશન્સ. Now we have top 3 teams. Now the triangular series will start. પણ કમ સ્કોરમાં પણ સિંગલ સુપર કિંગે ખૂબ સારી લડત આપી. બંને ટીમના પ્લેયરને રિક્વેસ્ટ છે પ્લીઝ ગ્રાઉન્ડની બહાર આવી જાઓ. બંને ટીમના પ્લેયરને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ગ્રાઉન્ડની બહાર આવી જાઓ. ઝાલા બાપુ ટીમ એન્ડ Single સિંગલ Super સુપર King. કિંગ ટીમ્સ પ્લીઝ clear the ground as soon as possible. I request Please. મનીષભાઈ. મેન ઓફ Manish ધ Bapu. મેચ કુનાલભાઈ. મેન ઓફ ધ મેચ કુનાલભાઈ. હેલો હેલો અહીંયા hello. આરપીએલ યુવા ટીમ તરફથી આપણી સમાજના લોકોએ જે અહીંયા કાઉન્ટર્સ લગાડ્યા છે ફૂડ કાઉન્ટર્સ સર્વને વિનંતી છે ત્યાં પાણી બી છે વડાપાવ પણ છે ચા પણ છે.